હવે સમાચાર વિગતવાર. બેટ દ્વારકા મેગા ડિમોલિશન પાર્ટ 2 માં ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરતા વક્ફ બોર્ડ પાસે ધાર્મિક દબાણો પરના પૂરતા પુરાવા ન હોવાથી સ્ટે ઓર્ડર કોર્ટે હટાવ્યો છે. બેટ દ્વારકાના બાલાપર ગામમાં ગેરકાયદેસર ધાર્મિક અતિક્રમણ પર વક્ફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરીને ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેને હાઈકોર્ટે ફગાવી દીધો છે. વક્ફના નામે સરકારી જમીન પર કબજો જમાવીને કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક અતિક્રમણને દૂર કરવાની પ્રક્રિયા વહીવટી તંત્રે શરૂ કરી છે. બેટ દ્વારકા ડિમોલિશન મામલે કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વક્ફ બોર્ડ દ્વારા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી કોર્ટે ફગાવી છે. બેટ દ્વારકા વિસ્તારમાં ગૌચરની જમીન પર બાંધકામ કરવામાં આવેલ મસ્જિદો, મદરેસા અને દરગાહો ધરાશાયી કરવાની પ્રક્રિયા પર રોક મૂકવાની માંગ સાથે વક્ફ બોર્ડ દ્વારા અરજી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજ દ્વારા દાખલ કરવામાં આવેલ 3 અરજીઓ પણ અદાલતે ફગાવી છે. કોર્ટના ચુકાદા પર સ્ટે માંગતી અરજી પણ કોર્ટે ફગાવી છે. આ નિર્ણય પાછળ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર માટે બંધારણોને મસ્જિદ, મદરેસા, દરગાહ ધરાશાયી કરવા માટેનો રસ્તો સાફ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ અમુક તત્વો દ્વારા અનધિકૃત રીતે સરકારી જમીન પર કરવામાં આવેલ અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી સર્વે તેમજ નોટિસ આપવા સહિતની કાયદેસરની કાર્યવાહી બાદ આ અંગેની મુદત પૂર્ણ થઈ દ્વારકાના પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખીને આ પંથકમાં કરાયેલ રહેણાંક તેમજ કમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યાને ખુલ્લી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો, જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાને સાથે રાખી અને દબાણ દૂર કરવા માટેની તૈયારીઓ આદરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, દ્વારકા.